આ રામનું તીર છૂટે નહીં, છૂટે તો પાર જ જાય. આ અમારી પરંપરા છે ચારણોની. મદદ કરવી પણ ન થાય તો નડવું નહીં, આ યાદ રાખવાનું. એ રીતે હું અડગ રહ્યો છું. મને સાંભળતા મેં દસ્યું કોઈ દી નુકસાન કોઈને કર્યું નથી. આ એનું સામું જાગતું જીવતું પ્રમાણ છે આ, કે મેં કર્યું એમ નહીં પણ આને એવું કર્યું અને એવી માતાજી પ્રેરણા દે. હું તો એમ કહું છું કે આ તો હજી એક રાજભાઈ થયો છે. આવા આ ભગવતીઓને જો પ્રેરણા લે ને તો ઘરે ઘરે રાજભાઈ થાય, પણ એને શ્રદ્ધા હોવી જોઈએ. આમ તો રજવાડાની પરંપરા હતી, વેલાની આપણે સાંભળેલી પરંપરા, જોઈ ગયા સુધી તો નથી, બહુ સમયની છે. તેથી આપણા જૂના ભાષાના ગીતોમાં પણ આવતો પહેલો મંગળીઓ વર્તાય કે ગાયોના દાન દેવાય, બીજો મંગળ વર્તાય સોનાના દાન દેવાય, ત્રીજો મંગળ વર્તાય તો ચાંદીના દાન દેવાય, અને ચોથો મંગળ વર્તાય કન્યાના દાન દેવાય. એ રીતે બેનું દીકરીઓ અને કોઈ આવા કવિઓ ગાતા. એ જૂની પરંપરા એ કેની હતી? રજવાડાની. રજવાડા પહોંચી શકે એટલા માટે એ દીકરીને દે 1000 ગાયો દેતા. રાજા દશરથને 1 લાખ ગાય દીધી હતી રામના બાપુએ. એટલે આવી રીતે આ થતું. અને રાજભાને એવો વિચાર આવ્યો કે આપણે પણ આ કરીએ તો ભગવતી તો ભેગી છે, પછી શું છે? એટલે કાયદેસરની ગીર ગાય 50-60 હજારની રેન્જની કાયદેસરની ગીર ગાયો લઈ અને દીકરીઓને આપ્યું. એનો હું ભાવથી પ્રેમથી વ્યક્ત કરું છું. એવું નહીં કે પોરહાઈને કહું છું એમ નહીં, કે મેં કર્યું એમ નહીં, પણ આને એવું કર્યું અને એવી માતાજી પ્રેરણા દે. હું તો એમ કહું છું કે આ તો હજી એક રાજભાઈ થયો છે. આવા આ ભગવતીઓને જો પ્રેરણા લે ને તો ઘરે ઘરે રાજભાઈ થાય, પણ એને શ્રદ્ધા હોવી જોઈએ. આમાં મથવું પડે, આમાં એકતા જોઈએ. કોખામાં બાંધો ભલે પણ દગો ન હોવો જોઈએ. દિલમાં દગા હોય શું કરી દે? હું મારો આ સમાજ છે ને મને વિડીયામાં આવશે બધે રાહે, બાકીને હું બધા હું બાંધું પણ એવો તોસડો છું. પણ મારો હેતુ એવો એક 10 વાર મારો ન હોય. મને એમ થાય કે આના ભૂલ કરે છે, આ ખોટમાં જાય અને કોઈ કહે એના માટે હું બાંધીને પાછું વાળી આવું. એકથી ન વળે તો 2 ને કરીને વાળું. અને એ રીતે હું અડગ રહ્યો છું. મને સાંભળતા મેં દસ્યું કોઈ દી નુકસાન કોઈને કર્યું નથી. આ એનું સામું જાગતું જીવતું પ્રમાણ છે. આજે રાજભા કલાકાર થયો. બાકી મારા નાનપણથી માવતર મરી ગયા હતા. બીજા ભેગા મોટા થયા. 16 વર્ષનો થયો પગ ભાંગ્યો, 4 વર્ષ ઘોડી આવી. આ તો એન્ટ્રીઓ દયો ને તો દેવાય એવું છે. આ તો કહાની ઓલી લાગે માણાને. અને એ પછી પૈણા પછી મજૂરી કરતાં કરતાં હું ધંધે ચડ્યો અને ભગવતીએ અહીંયા પુગાડ્યો. આની આ દેહમાં તો અટાણે આ 50-60 લાખનું કયો કે કરોડનું મને હિસાબની ખબર નથી. જે તક આ બધો થઈ થાય અહીંયા પુગાડ્યો. અહીંયા માતાજીની એકતા છે, એની દયા છે. પણ આટલું ખોટું ન કરો. તમારે સામું પડ્યું છે, પડકારો જ કરે છે. હા, તમે ભોળાનાથમાંથી ગળતી ચડાવો છો ને, અને એ જ ગળતી આપણે અહીં બ્રહ્માંડમાં લોહીની સડે છે, ત્યાં સુધી માણસ જીવે છે. આ વસ્તુ એવી છે, દીએ એમાં ફેર જ નથી પડતો. સત્યતા જાળવવી મોટી વાત છે, મોટી વાત છે. આ જે વિસ્તાર છે અહીં નેહડા, અનેક વિસ્તારના નેહડા છે, તો અહીં આજુબાજુના લગભગ નેહડાની જે દીકરીઓ છે તે જોડાણી છે. આ નેહડાઓ કયા કયા કહેવાય? નેહડા તો આમ તો અમારા ગીરના તો બહુ ઝાઝા 500 ઘર હતા. પછી સરકાર વહાતે આજથી 50 સાલ પહેલાં જમીનો આપ્યું, સ્થળાંતર ગામડા આપ્યા છે. તો ગામડામાંથી આવ્યા છે, પણ મેન ગીરના જ છે બધા. હા, અને ગીર, આલીશ અને બરડો એ હંમેશા કાયમી ગીરમાં ગણાય છે. એ વ્યક્તિ નેવું જ આ દીકરીઓ છે બધીઓ. એટલે આમ ગણીએ તો ગીરનું છે. સંજોગને ખાતર વસવાટ કરી ગયા છે તો ગામડામાં છે. બધી ચારણની દીકરીઓ છે. અમારો એવો 2 વ્યક્તિનો અમારો વરપાર છે કે મામા ને ભાણેજ. ભાણેજનો પક્ષ એક ગોત્ર હોય, એવી 80 શાખ હોય. મારો ઘરે આંબો છે, એમાં 66 શાખ છે. એ બધા અમારા ભાઈઓ, એમાં વર્ગો જ ન થાય. આ મારો ભાઈ છે, આ અમારા મામા, અમારો ભાણેજ કહેવાય, મારા ભાઈનો જ વ્યવહાય છે. એની પાછી જે પરંપરા હોય એનામાંથી દીકરી લેવાની, અમારે દેવાની. પણ અમે આ હગા ન થાય. 100 વાતે સૂરજ આથમણો ઉગે નહીં કોઈ દી. આ અમારી પરંપરા છે અને એ લોહીની છે. આપ તમે ક્યાંક તપાસ કરજો બીજે તો આપ સકડી કરીને 3 પગથિયા ફરીને પાછું અહીંયા નહીં આવશે. અમારું અહીંયા ન આવે, અમારું સામે જ જાય. આ રામનું તીર છૂટે નહીં, છૂટે તો પાર જ જાય. આ અમારી પરંપરા છે ચારણોની. પણ છે સાદી. અને આમ વિગત કરતા ટૂંકમાં
જે બાયમાના રોટલો ઘડે તો એને સારો મોણ દઈને પહળીને કરે ને આપણે કૂતરા ખાઈને એવું ઘડીએ એમ કોઈ કલાકારની હારે આપણે ન ઇન્ટરવ્યૂ દઈ શકીએ પણ પરંપરા સત્ય હોય કલાકારે થઈ શકે પણ સત્યતા વગર કંઈ નથી મામા આ નક્કી છે અને મને એનો હિસ્સો મળ્યો છે એટલું ખરું કે પાપ નથી કર્યું પૂન તો નથી કર્યું પણ પાપ નથી કર્યું એટલે કોકને મદદ કરવી પણ ન થાય તો નડવું નહીં આ યાદ રાખવાનું નડવાનું નહીં નડવાનું નહીં એટલે એ આનંદ થાય છે નેહડાની વાતો અલસુરભાઈ આ તમે જેવા જે વડીલો વાતો કરે ને આ યુવા પેઢીને ગમે છે